નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી વિશે મિત્રો જોવાના છીએ. તો મિત્રો ખાસ એકવાર મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો. અને મિત્રો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. ભરતીને લગતી અવનવી માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમને જોઈએ કે જિલ્લા પસંદગી સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બીની જિલ્લા પસંદગી ક્યારે કરવામાં આવશે, એટલે કે જિલ્લા પસંદગી તમને ક્યારે બોલાવવામાં આવશે, એટલે કે હાજર પણ ક્યારે કરવામાં આવશે, એ બધા જ પ્રશ્નો તમને થતા હોય છે. કારણ કે મિત્રો જિલ્લા પસંદગી જે સીસી ગ્રુપ બી ની બાકી છે અને મિત્રો હાજર કરવાના પણ બાકી છે. તો મિત્રો આજે આપણે સીસી ગ્રુપ બી વિશે જોઈએ કે જિલ્લા પસંદગી ક્યારે કરવામાં આવશે અથવા તો ક્યારે તમને જિલ્લા પસંદગી આપવામાં આવશે અને હાજર પણ ફાઇનલ તમને મિત્રો ઓર્ડર ક્યારે મળશે, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો સીસી ગ્રુપ બી મિત્રો ફાઇનલ ઓર્ડર ક્યારે? તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થાય છે કે ફાઇનલ ઓર્ડર ક્યારે? તો મિત્રો તમારા ફાઇનલ ઓર્ડર અંદાજે મિત્રો દિવાળી પહેલા, ખાસ મિત્રો દિવાળી પહેલા તમને ઓર્ડર આપી દેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના મિત્રો વર્તાઈ રહી છે. મિત્રો ખાસ દિવાળી પહેલા તમને ફાઇનલ ઓર્ડર આપી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો રહેલી છે. અને મિત્રો તમારી જે જિલ્લા પસંદગી કરવામાં આવશે, એટલે કે જિલ્લા ફાળવણી, એ પણ મિત્રો આ નવરાત્રી અથવા તો પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ બાદ પણ તમને મિત્રો જે જિલ્લા પસંદગી પણ આપવામાં આવી શકે અથવા તો ટૂંક સમયમાં મિત્રો બહાર પણ પાડી દે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો. તો ખાસ એટલે કે જિલ્લા પસંદગી પણ મિત્રો ટૂંક સમયમાં આવી શકે છે મિત્રો. તો હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે ફાઇનલ ઓર્ડર જો દિવાળી પહેલા આપી દે તો ખૂબ જ સારું કહેવાય. પરંતુ મિત્રો ખાસ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ના વિદ્યાર્થી મિત્રોને જો તમને દિવાળીએ બોલાવી લે તો મિત્રો તમે ખાસ મિત્રો આ જે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી છે એમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. મિત્રો તમે પોલીસ કોન્સ્ટેબલમાં તમારું નામ ખાસ ડીવીમાં આવ્યું હોય અને તમે સીસી ગ્રુપ એમાં અથવા તો સીસી ગ્રુપ બીમાં નોકરી જો કરવાના હોય તો મિત્રો એલઆરડીમાં ડીવી કરાવતા નહીં મિત્રો. આ ખૂબ જ અગત્યની બાબત છે. જો તમે એક જ જગ્યાએ તમે નોકરી કરી શકવાના છો, કાં તો તમે સીસી ગ્રુપ એમાં કરશો, કાં તો સીસી ગ્રુપ બીમાં કરશો, કાં તો એલઆરડીમાં કરશો. ત્રણેય જગ્યાએ તમે એક સાથે નોકરી કરવાના જ નથી મિત્રો. તો મિત્રો જો તમારે ત્રણમાં ડીવી, એટલે કે તમને સીસી ગ્રુપ બી એમાં પણ સારા માર્ક હોય, સીસી ગ્રુપ બીમાં પણ સારા માર્ક હોય અને એલઆરડીમાં પણ સારા માર્ક હોય, તો તમને જે પસંદ હોય એમાં એકમાં, દાખલા તરીકે તમને સીસી ગ્રુપ એમાં સારું સ્થળ મળી જાય અથવા તો તમને સીસી ગ્રુપ એમાં સારી જ નોકરી મળવાની છે સીસી ગ્રુપ બી કરતા, તો મિત્રો તમને જો સીસી ગ્રુપ એમાં જવાની શક્યતા હોય અથવા તો સીસી ગ્રુપ બીમાં તમને ખુરશી જ જોવે છે, ખાસ મિત્રો તમને ચોખ્ખા શબ્દોમાં કહીએ તમે મિત્રો તમને ખુરશી જ તમારે લેવી છે, તો મિત્રો એલઆરડીની નોકરી ના લેવાય. આ તમને કહી દઈએ કે જો તમારે ખુરશી જ લેવી છે, તમારે કોઈ પાવર મિત્રો એલઆરડીમાં તમારે એક આમ વર્દી પહેરેલી હોય એટલે કે મિત્રો તમને એમ લાગે કે પાવર, એટલે આ તમને મિત્રો કહીએ, બીજા કોઈ ન કહેતા હોય, પરંતુ મિત્રો આપણે જો વર્દીનો શોખ હોય તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ સારી નોકરી કહેવાય. પરંતુ મિત્રો તમને શાંતિથી નોકરી કરવી હોય તો મિત્રો તમારી સીસી ગ્રુપ એ અથવા સીસી ગ્રુપ બી એ નોકરી પસંદ કરાય મિત્રો. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ડીવી જે એલઆરડીમાં મિત્રો શરૂ થઈ રહ્યું છે, તો મિત્રો એલઆરડીમાં ડીવી શરૂ થઈ રહ્યું છે તો તમારે એ અથવા બીમાં જો તમારું નામ હોય અને તમે ફાઇનલ એમાં જ નોકરી કરવાના છો
તો મિત્રો એલઆરડીમાં ડીવી કરાવતા નહીં. તમને ખૂબ જ મિત્રો વિનંતીપૂર્વક નમ્ર વિનંતી છે કે મિત્રો તમે એલઆરડીમાં ડીવી કરાવતા નહીં મિત્રો. કારણ કે મિત્રો તમે જો ડીવી કરાવશો તો મિત્રો જે એલઆરડીમાં એક વિદ્યાર્થીને નોકરી મળવાની છે એ મળશે નહીં. અને તમે સીસી ગ્રુપ એમાં, બીમાં અને પોલીસમાં ડીવી કરાવી હોય તો તમે એક જ જગ્યાએ નોકરી કરવાના છો. જો તમે પોલીસમાં આવશો અને એ અને બીમાં નથી જતા તો તમે ત્યાં એક સીટ બગાડી છે. તો મિત્રો આ દાખલા તરીકે તમને કહેવાનો ઉદ્દેશ એ છે કે તમારે પહેલાં ડીવી આવી ગયું છે, તમે ડીવી કરાવી નાખ્યું છે, તો મિત્રો તમને એક 99% તો એવું જ છે કે તમને નોકરી મળી જ ગઈ છે મિત્રો, એમ જ માનવાનું. કારણ કે હજી બોલાયા નથી, પરંતુ તમને જે ડીવી કરાવી નાખ્યું છે અને તમારું નામ પણ આવી ગયું છે જેટલી જગ્યા છે એટલામાં, તો મિત્રો તમારું 99% નામ ફાઇનલ જ હોય. કારણ કે હજી બોલાયા નથી એટલે આપણે 100% નથી કહેતા, પરંતુ તમારું 99% તો ફાઇનલ જ છે. તો મિત્રો એલઆરડીમાં તમારે ડીવી ના કરાવાય મિત્રો. આ જો તમને સમજતા હોય તો ખૂબ જ સારી બાબત કહેવાય મિત્રો. જો તમે કોઈક વિદ્યાર્થી મિત્રને જો એલઆરડી અથવા કે પોલીસ કોન્સ્ટેબલમાં વારો આવતો હોય તો મિત્રો એક તમને પુણ્યનું કામ કહેવાય મિત્રો. કારણ કે તમે કોઈકના ઘરે એક સારું મિત્રો, ખાસ એના પરિવારમાં એક સારું જે વાતાવરણ ઉત્પન્ન થશે એનું કારણ તમે મિત્રો હશો. કારણ કે તમે ડીવી નથી કરાવેલો અને એક વિદ્યાર્થી મિત્રોને પોલીસ કોન્સ્ટેબલમાં વારો આવ્યો છે, તો મિત્રો એના પરિવારમાં ખુશી પણ તમારા કારણે આવશે. આવા મિત્રો ઘણા ખરા કોમન અંદાજે મિત્રો આપણે માનીએ છીએ કે 1500 થી 2000 અથવા તો 2000 થી પણ વધારે. તો આપણે મિત્રો વધારેમાં વધારે પ્રયાસ કરવાનો છે કે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીમાં 3500 થી 4000 વિદ્યાર્થી મિત્રો ઓપ્ટ આઉટ કરે. ખાસ મિત્રો ઓપ્ટ આઉટ કરે એવું આપણો ઉદ્દેશ છે કે ઓપ્ટ આઉટ 3500 થી 4000 વિદ્યાર્થી મિત્રો કરે. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કોમન વિદ્યાર્થી મિત્રો છે. એવું જ નથી કે સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી જ છે. એમાં ટેટના પણ વિદ્યાર્થી એટલે કે શિક્ષકના પણ વિદ્યાર્થી મિત્રો હશે, ક્લાર્ક પણ હશે, અથવા તો બીજી કોઈ અન્ય હાઈકોર્ટ અથવા તો કોઈ આરોગ્ય શાખા, એવી ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો નોકરી કરતા હોય અને ફોરેસ્ટ ખાતાના પણ હોય. તો મિત્રો ફોરેસ્ટ ખાતામાં તમને જો સારું ન હોય તો તમે કરાવી શકો. બાકી મિત્રો ફોરેસ્ટ ખાતું પણ સારું છે તમે કારણ કે ઓલરેડી તમે નોકરી કરો છો. તો મિત્રો ખાસ નમ્ર વિનંતી છે તમને બધાને, એક સમજદારીપૂર્વક સમજીને થોડોક ટાઈમ લઈને તમે મિત્રો વિચારી શકો છો. એકલા વિચારવું કે શું આ યોગ્ય કરું છું કે નથી યોગ્ય કરતો. મિત્રો શાંતિથી એકાંતમાં વિચારીને તમે ડીવી કરાવજો જો તમારું બીજામાં નામ હોય તો મિત્રો. અને નમ્ર વિનંતી છે કે જો તમને બીજે નોકરી મળી ગઈ હોય અથવા નોકરી કરતા હોય તો એલઆરડીમાં ડીવી ના કરાવવું મિત્રો. ખૂબ જ નમ્ર વિનંતી છે. અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધારે આ વિડીયો શેર કરજો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આ એક સમજદારીપૂર્વક જો કામ કરે તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આમાં ફાયદો થઈ શકે એમ છે. તો મિત્રો વધારે શેર કરજો. બાકી આપણો ઉદ્દેશ એવો છે કે ઓપ્ટ આઉટ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કરાવે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એલઆરડીની નોકરી મળી શકે મિત્રો. એ જ આપણો ઉદ્દેશ છે, બાકી કોઈ જ ઉદ્દેશ નથી મિત્રો. અને જે નોકરી કરતા હોય એમને જ આપણે ઓપ્ટ આઉટ કહીએ છીએ, અથવા તો કોઈને નોકરી મળવાની જ છે, ફાઇનલ 99% એમનું નામ કન્ફર્મ જ છે, એમને ઓપ્ટ આઉટ કહીએ છીએ, બીજા કોઈને કહેતા નથી મિત્રો. તો ખાસ મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો આપણું ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જય હિન્દ મિત્રો.